કોને કર્યું? આપણે નથી કહેતા કાલા હોય એ કાલ કે, અરે કાલ કોઈ દી થઈ જ નથી. અમુક અમુક દુકાનમાં લખ્યું હોય આજે રોકડા કાલે ઉધાર. એ લખવાવાળાની બુદ્ધિ કેટલી ચાલી હશે? આજે રોકડા કાલે ઉધાર. ઓલો આજ રોકડા દઈને જાય, કાલનું કીધું ને આજ થઈ ભાઈ, હવે કાલ તો કાલ થઈ. કાલ કોણે જોઈ છે આપણે? આ બધું ભેગું કરેલું મૂકીને વ્યાજ આવવાનું, આમાં કોઈનું કાંઈ ભેગું નથી જવાનું. જેટલું ભેગું કર્યું એ આપણું છે જ નહીં. એટલે તો સ્વામિનારાયણ સંપ્રદાયના મહાસંતો કહે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું, એમાં તારું નથી તલ ભારયંત, કાળે સગું નથી કોયનું રે, તારું નથી તલ ભાર અંત, કાળે સગું નથી કોઈ. હું ભેગું કર્યું? તારી વાડી ઘોડીને લીલી લીંબડી રે, તારી વાડી ઘોડીને લીંબડી રે, એમાં તારું નથી તલ ભારયંત, કાળે સગું નથી કોયનું રે, એમાં તારું નથી તલ ભારયંત, કાળે સગું નથી કોઈનું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એમ કહે કે મારું મારું કરીને ધન મેળવું, પણ એમાં તારું નથી તલભાર. પણ મને જો કહેવાની ઈચ્છા થાય ને તો હું મારા શબ્દોમાં એમ કહું, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. ગઈકાલે મેં ધૂન ગવરાવી ત્યારે મેં કીધું હતું કે આ ધૂન આજ તમે બધા બેઠા છો એના માટે નહીં, આ ધૂન ટીવીમાં જે જોતા હતા એના માટે હતી. આજની આ જે ધૂન ગાઉં છું એ સૌજીભાઈ માટે છે મને, કારણ કે એને આ ધૂન બહુ વધારે ગમે છે એટલા માટે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. બધી માયા મૂડી મેં લીને ખાલી હાથે જાવું પડશે, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે, એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલે કેવું થશે, કોણ જાણી શકે કાલને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે, આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ચાલ્યો જશે, આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ચાલ્યો જશે. ગમે તેટલી સંપદા ભેગી કરશો, દુનિયાનો એક દાખલો મને બતાવો કે કોઈ બાપ મરી ગયો હોય અને એના દીકરાએ એના હાથની અંદર વીંટી રહેવા દીધી હોય. અરે વીંટીની તો વાત પછી રહી સાહેબ, અંગ ઉપરના વસ્ત્રો ઉતારી લે છે. હા, નવું વસ્ત્ર આપે હો, સરસ મજાનું ખાપણ નવું,
ઓલો હું તો એમ કહેતો કે હાઈટ નવું આપ્યું, પણ ક્યાં સુધી? સ્મશાન સુધી. ન્યા જઈને તો ઈ લઈ લેવાના. એટલે તો સિકંદર કહીને ગયો સાહેબ. સિકંદરે એમ કહ્યું કે મારું મૃત્યુ થાય ને ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો. શું કામે ને આ દુનિયાને ખબર પડે કે મેં લડીને આટલી સંપદા ભેગી કરી, પણ હારે હું લઈ ગયો? કાંઈ નહીં સાહેબ, ખાલી હાથ આવ્યો, ખાલી હાથ ગયો. રજકણ તારા રજળશે જેમ રણમાં ઉડે રે. રજકણ તારા રજળશે જેમ રણમાં ઉડે રે. હજી બાજી છે તારા હાથમાં માટે ચેત નરતે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. એક નાની એવી વીંટી હારે ન આપે. તમે વિચાર તો કરો, વીંટી આપવાની વાત તો પછી રહી. કરોડોપતિ રૂપિયાનો માલિક હોય અને બીમાર પડે એટલે એનો દીકરો એના ઘરની સારામાં સારી લક્ઝરિયસ કારમાં એને સુવાડી અને દવાખાના ભેગો કરે જલ્દી. આ સત્ય ઘટના હો. સારામાં સારી કારમાં સુવાડી અને દવાખાના ભેગો કરે. મારા બાપુજીને ગમે તેટલો ખર્ચો થાય, ડોક્ટર મારા બાપુજીને બચાવી દે. ડોક્ટરો પ્રયત્નો કરે, અથાગ પ્રયત્નો કરે અને મૃત્યુ પામે. મને એક દાખલો બતાવો. પછી દીકરો એના બાપને, એના શબને એની સારી કારમાં ઘરે લાવ્યો. હું શું કે ના હો, હવે શબ વાહિની બાંધી લ્યો. હવે ન લઈ જાઓ, હવે શબ વાહિની બાંધી લ્યો. શું કામનું સાહેબ? જીવતા હતા ને ત્યારે બધાએ ભાઈ ભાઈ કર્યું. આમાંથી જેવો પ્રાણ ગયો એટલે સમજો કોઈ તમારું નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. 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 એલા નાહક નામરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. એલા નાહક નામરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. એલા નાહક નામરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. એલા નાહક નામરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી સાહેબ. આ દુનિયામાં તો તમને જે કાંઈ લઈને આવ્યા છો ને, જેમ આવ્યા હતા એમ જવાનું. ઉઘાડા શરીરે આવ્યો હતો અને ઉઘાડા શરીરે જવાનું છે સાહેબ. કંઈ ભેગું નહીં આવે આમાંથી. ગમે તેટલો રૂપાળો દેહ હશે, કોઈ ઘરમાંય નહીં રાખે. એટલે કહેવું ગમે, તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. સૌજીભાઈ ના બોલે.